સ્વાગત કરું છું તમારી અમારી ચેનલમાં। તો અત્યારે વાગે છે સવારના 7:30 અને હું અત્યારે કરી રહી છું મારો બ્રેકફાસ્ટ। તો બ્રેકફાસ્ટમાં મેં લીધું છે બ્રેડ, પાપડી ગાંઠા અને થોડીક કેળાની વેફર। તો અત્યારે નાસ્તો મારો અત્યારે આ છે અને હવે પછીનું રૂટીન શું છે હું તમને થોડીક જ વારમાં જણાવીશ। પછી હું નાસ્તો કરીને કપડાં ઇસ્ત્રી કરવાના હતા, જાનનો યુનિફોર્મ ને પપ્પાને એક જોડી કપડાં હતા। તો પછી હું કપડાં ઇસ્ત્રી કરવા માટે બેસી ગઈ અને ટાઈમ હતો એટલે પછી મેં કીધું કે ફટાફટ બધા કપડાંને બધાને ઇસ્ત્રી કરી નાખું અને પછી પાછું જે બીજું કામ બાકી રહે એ પછી હું કરવા માંડું। તો કાલે અમારા ઘરે આવવાના છીએ ગુરુજી, તો એને બી થોડી ઘણી પ્રિપરેશન કરવાની હતી। તો પછી મેં ફટાફટ કપડાંની ઇસ્ત્રી કરી, પછી ચા પાણીના વાસણ હતા એ વાસણ કર્યા હતા અને પછી મમ્મી પછી દીવાબત્તી કરતા હતા, તો એમનો પૂજાપાઠની તૈયારી કરતા હતા। તો પછી મેં ફટાફટ પણ દીવાબત્તી કરીને પછી નાસ્તો કરી અને કાલે ગુરુજી આવવાના હતા એટલે પછી મમ્મી આ ખુરશી ડાઇનિંગને ને બધું સાફ કરતા હતા અને સાથે સાથે રસોઈનો ટાઈમ થઈ ગયો હતો એટલે પછી મેં દાળ ભાતનું કુકર મૂકી દીધું હતું અને રોટલીનો લોટ બાંધવાનો હતો। તો રોટલીનો લોટ બાંધી દીધો હતો અને પછી આજને શાકમાં જે બનાવવાનું હતું તો બધું શાકભાજી કાઢી અને વ્યવસ્થિત સાફ કરી સુધારી અને પછી મેં શાક સુધારી અને પછી વઘારે કરી અને બધું રેડી કરી રાખ્યું હતું। અને મમ્મી બી બધા રૂમમાં પંખા ને બધું દિવાલને બધું સાફ કરતા હતા। પંખાને બધું મેં હમણાં ઓલા ઝાડાથી કાઢ્યું હતું, પછી મમ્મી આજે પાણીથી બધું સાફ કરતા હતા। પછી હું ધ્યાનને સ્કૂલેથી લઈને આવી હતી, હું એને જમાડતી હતી તો બ્લિંકિટમાંથી એક વજન કાંટો મંગાવ્યો હતો વેઇટ કરવા માટે। તો બસ જો ધ્યાને ખોલીને બેસી ગયો હતો અને પછી જો અમે ચેક કરતા હતા, ધ્યાન ચેક કરતો હતો કે કેવો છે ને કેવો નહીં। પછી મેં બી બરાબર જોયું તો સારો નીકળ્યો હતો, તો વાંધો આવ્યો નહોતો। તો પછી બસ એમાં સેલ નાખીને પછી બધાએ વારાફરતી વજન કર્યા। વજન કાંટો એકદમ મસ્ત, એકદમ લાઇટ વેટ હતો એટલે સારો હતો, એમાં 180 કિલો વજન ખમી શકે એવો હતો। પછી હું જમવા બેસી ગઈ હતી, જમવામાં બનાવ્યું હતું વટાણા બટેકાનું શાક, સંભારો, સલાડ અને દહીંવડા હતા। પછી આરામ કરીને ધ્યાનને હું ટ્યુશને મૂકવા ગઈ અને મમ્મી કપડાં સંકેલી રહ્યા હતા અને પછી ટ્યુશનથી લઈને આવી તો પપ્પા માટે મમ્મી બનાવી રહ્યા હતા ભીંડાનું શાક અને રોટલી અને ધ્યાન માટે મેં બનાવ્યું હતું પુડલું। ધ્યાન માટે નહીં પણ મમ્મી માટે અને ધ્યાન માટે બે માટે મેં બનાવ્યું હતું પુડલું અને પછી મારી માટે મેં બનાવ્યું હતું ઉત્તપમ। મેં મારી માટે બનાવ્યું હતું। પછી ખાઈ ફ્રી પીને ફ્રેશ થઈને પછી ફ્રી થઈ ગયા હતા એટલે પછી મેં ધ્યાનને હોમવર્ક કરાવ્યું અને સાથે સાથે એને રીડ બી કરવાનું હતું, તો એ રીડ બી કરી રહ્યો હતો અને 2-3 સ્ટોરી હતી જે રીડ કરવાની હતી, કેમ કે અત્યારે સ્કૂલમાં ઓરલ એક્ઝામ ચાલે છે અને રાઇટિંગની બી એક્ઝામ, જે ટેસ્ટ આપણે નોર્મલી લેતા હોય મહિને 2-3 મહિને, એ લોકોની સ્કૂલમાં અઠવાડિયે ચેપ્ટર પૂરું થાય ત્યારે લેવાતી હોય છે। તો એ પછી એ એક્ઝામ માટે એ રીડ કરી રહ્યો હતો અને બસ એ આજનું એનું હોમવર્ક હતું એને પછી હોમવર્ક ફિનિશ કર્યું અને પછી રીડિંગ કરવા બેસી ગયો હતો। પછી એ રીડ પૂરું કર્યું। ઓકે,
હવે આવશે ડ્રીમ્સ. તારો થઈ ગયો. અચ્છા, તો મને અહીંયા દેખાતું નથી, હું ફોનમાં જોઉં છું. તો ત્યાં ટ્રેડિંગ કરતો હતો તો મેં જોયું કે મમ્મી કંઈક કરી રહ્યા હતા. તો પછી હું મમ્મીના રૂમમાં ગઈ તો મમ્મી ભગવાનની જે પાક હતી એ પ્લેન હતી. તો મમ્મી કહે કે લાવ કે હું આમાં ડાયમંડ લગાવી દઉં. તો પછી મમ્મીએ આ ડાયમંડ લગાવીને પાકને ડેકોરેશન કરી. હજી અડધી જ પાક થઈ હતી અને પછી એ જે બાકી જગ્યા હતી જે પીછા નીચેની ત્યાં મોતીવાળા જે આવે છે સ્ટોન એ લગાવવાના હતા તે બાકી રાખ્યા હતા. તો પછી નેક્સ્ટ ડે મમ્મીએ એ મોતીવાળા ત્યાં સ્ટોન લગાવીને પછી આખી પાક પૂરી કરી હતી. તો ફ્રેન્ડ્સ, આ બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. હવે મળીએ નવા બ્લોગે નવા દિવસમાં નવા સવાર સાથે. તો તમને બધાને બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર. તો હવે મળીએ નવા બ્લોગમાં.